જય શ્રી કૃષ્ણ. ગણેશ ચોથના વર્તે દિવસે જે ઋષિ પાંચમ આવે છે એમને સાંબા પાંચમ પણ કહેવાય અને બધા જ રહેતા હોય છે. તો સાંબામાંથી આપણે ફરાળી ડીશ બનાવશું. તો શરૂઆત આપણે ખીરથી કરીએ. ખીર ના હોય તો ડીશ આપણી અધૂરી લાગે. તો એક વાટકી મેં સાંબો લીધો છે. સાંબાને ધોઈ લઈએ. એક બાઉલમાં લેશું. એક વાટકી સાંબા સામે 1 લીટર મેં દૂધ લીધું છે. ફૂલ ફેટવાળું દૂધ લેશું. એક વાટકી સાકર, થોડા કેસરના તાતણા બરાબર મિક્સ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ખીરને આપણે ચડવા દેશું. હવે એક વાટકી સાંબો ધોઈ લેશું. આમાંથી આપણે ખીચડી બનાવશું. તો એક પેનમાં તેલ લઈએ, આખું જીરું, થોડી હિંગ, મરચીના ટુકડા, મીઠા લીમડાના પાન, ધોયેલો સાંબો એડ કરી દઈએ. થોડું પાણી એડ કરશું, મીઠું. તો એક બટેટું ખમણીને એડ કરશું. તમે બટેટું ના ખાતા હોય તે દિવસે તો દૂધથી પણ લઈ શકો. તો બરાબર મિક્સ કરી લઈએ. હવે સિંગને મેં અધકચરી કરી છે એ એડ કરશું. હવે આ ખીચડીનો એકદમ ખાટો મીઠો સ્વાદ બનાવવા માટે આપણે થોડી છાશ એડ કરશું. આનાથી ખીચડીનો સ્વાદ એકદમ સરસ આવશે. તો ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે આપણે ચડવા દઈએ. ત્યાં આપણી ખીર પણ ઘણી ખરી કૂક થઈ ગઈ છે. કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા કર્યા છે એ એડ કરીએ. ખીરને એકદમ ક્રીમીનેસ બનાવવા મેં થોડા પેંડા લીધા છે. તેમનો ભૂકો કરીને એડ કરીએ. બરાબર મિક્સ કરી લેશું. તો ખીર આપણી સરસ કૂક થઈ ગઈ છે. થોડી ઢીલી છે ત્યારે ગેસ બંધ કરી દેશું. ઠંડી થશે એટલે ઘણી થીક થઈ જશે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે ખીચડી જોઈ લઈએ. તો ખીચડી પણ આપણી સરસ થઈ ગઈ છે. જો તમને ઢીલી ગમતી હોય તો અત્યારે છાશ અથવા પાણી એડ કરી અને ઢીલી કરી લેવાની. તો ખીચડી આપણે 3 થી 4 જ મિનિટમાં સરસ ચડી ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે કઢી બનાવી લઈએ. તો એક બાઉલમાં થોડું તેલ લીધું છે, આખું જીરું, મરચીના ટુકડા, મીઠા લીમડાના પાન, 1 ચમચી મેં સિંગનો પાવડર કરીને લીધો છે અને 1 ચમચી મોરૈયાનો પાવડર લીધો છે. તો એમને તેલમાં જ એડ કરી અને ચમચીથી હલાવીને પછી છાશ અને પાણી એડ કરવાના. એટલે ગાંઠા પણ નહીં રહે અને કઢી સરસ બનશે. તો સ્વાદ અનુસાર મીઠું અને થોડી ખાંડ એડ કર્યા છે. તો આ કઢીને આપણે ખુલ્લી 3 થી 4 મિનિટ ચડવા દેશું. તો આપણે ખીચડીમાં લીલા ધાણા અને કઢીમાં એડ કરી દઈએ. હવે ગલકાનું શાક બનાવી લઈએ. આ દિવસે ગલકા, દૂધી અને તુરિયાનું શાક બનાવી અને ઉપવાસમાં લેતા હોય છે. કેમ કે વેલાવાળા શાક હોય એનો ઉપયોગ કરતા હોય છે. તો ગલકાના રીતે છાલ કાઢી અને નાના ટુકડા કરી લઈએ. હવે એક પેનમાં તેલ લીધું છે, થોડું જીરું, ગલકાના ટુકડા બરાબર મિક્સ કરી લઈએ. થોડા મરચાંના ટુકડા એડ કરીએ, થોડી હિંગ, મરી પાવડર. આનાથી ગલકાનો શાકનો સ્વાદ એકદમ સરસ આવશે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકી અને 3 થી 4 મિનિટ ચડવા દઈએ. તો 3-4 મિનિટ થઈ ગઈ છે. તો આપણા ગલકા પણ સરસ ચડી ગયા છે. લીલા ધાણા એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આપણે પૂરી બનાવશું. તો મોરૈયાને એકદમ સરસ રીતે ક્રશ કરી લેશું. એકદમ ફાઇન પાવડર બનાવ્યો છે. તો બાઉલમાં લીધો. મીઠું, આખું જીરું, મરચી, મોણ માટે થોડું તેલ એડ કરીએ. હવે નોર્મલ મેં ગરમ પાણી કર્યું છે. તો એનાથી થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈએ. તો આવો રોટલી જેવો એકદમ ઢીલો લોટ બાંધશું અને 10 મિનિટ માટે આપણે રહેવા દીધો છે. તો 10 મિનિટ થાય પછી કૂણવી અને આ રીતે લુવા કરી લેવાના. પાટલી ઉપર પ્લાસ્ટિક લગાડી દઈએ. ઉપર થોડું તેલ લગાડશું. તો આ રીતે હાથેથી પણ તમે પૂરી બનાવી શકો. તો આ રીતે હાથેથી બનાવશો તો પણ પૂરી સરસ બની જશે. એક બીજું લુવું લઈ અને આપણે વેલણથી પણ વણીને જોઈ લઈએ. તો આ રીતના ઉપર પ્લાસ્ટિક હશે તો વેલણથી પણ પૂરી સરસ વણાઈ જશે. તો આ રીતની મીડિયમ એવી આપણે પૂરી રાખશું.
તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે પૂરીને તળી લઈએ. તો આ રીતે ઝારાથી થોડી થોડી પૂરી દબાવતા જશું એટલે બધી જ પૂરી ફૂલશે. તો આપણી પૂરી એકદમ સરસ બની છે. તે ડીશમાં લઈ લઈએ. હવે આપણે ફરાળી ડીશ તૈયાર છે. તો આપણે જોઈએ કે આપણે શું શું બનાવ્યું છે. તો એક વાટકામાં મેં ગલકાનું શાક લીધું છે, પૂરી, સાંબાની ખીચડી લઈ લઈએ. ફરાળી કઢી લઈએ. કઢી આપણી એકદમ સરસ થીક પણ થઈ ગઈ છે અને સ્વાદમાં પણ એકદમ સરસ બની છે. તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ફરાળી કઢી છે. હવે ખીર લઈ લઈએ એક વાટકામાં. તો આપણી ફરાળી ડીશ તૈયાર છે. આવી રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. એન્જોય.